વડોદરાની તો વડોદરામાં આરોગ્ય વિભાગના આશીર્વાદથી ધમધમી રહ્યો છે લૂઝ તેલનો ધંધો। કંડલાથી લૂઝ તેલ મંગાવી વેપારીઓ ખુલ્લેઆમ કરી રહ્યા છે નિયમોનું ઉલ્લંઘન। ખોડિયાર નગર પાસેની ફેક્ટરીમાં લૂઝ તેલના વેપલાનો વીટીવી ન્યૂઝે પર્દાફાશ કર્યો। વીટીવી ન્યૂઝના સવાલમાં વેપારીએ આરોગ્ય વિભાગને જાણ હોવાનો સ્વીકાર કર્યો। વેપારીના દાવાથી આરોગ્ય વિભાગની કામગીરી શંકાના દાયરામાં છે। એક તરફ કામગીરીના દાવા અને બીજી બાજુ ફેક્ટરી માલિકને છૂટતો દોર। લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા લૂઝ તેલ ફેક્ટરી માલિકો સામે કાર્યવાહી કેમ નહીં? આવી રીતના બધા વેચે છે બરોડાની અંદર એમ। તો આરોગ્યવાળા કોર્પોરેશનવાળા કોઈ દિવસ આવતા નથી તપાસમાં? ના આવે છે ને, પણ આવી રીતના ચાલે છે બધાનું। બધા ટ્રેનિંગમાં આવી રીતના લૂઝ વેચાય જ છે। વિગત મળી છે કે આવું લૂઝ વેચી ન શકાય, આ ખોટી પદ્ધતિ છે, તેમ છતાં વેચી રહ્યા છે। આવી રીતના વર્ષોથી સાહેબ બધા વેચે જ છે। મને તો 2-4 વર્ષ થયા, બાકી આ વર્ષોથી બરોડાની અંદર આ રીતના વેચાય જ છે। કયું તેલ છે, ક્યાંથી લાવો છો? પામોલીન કંડલાથી આવે ટેન્કરમાં, ને અમે ટેન્કર ખાલી કરી ને પછી ડબ્બામાં આવી રીતના કસ્ટમરના ગ્રાહક ડબ્બા લાવે એમાં અમે ભરી આપીએ છીએ। આનું માપ, આનું કઈ સ્ટાન્ડર્ડ, કયું તેલ છે, કેવું તેલ છે, કોણ ચેકિંગ કરે? ફૂડ એન્ડ ડ્રગ્સ વાળા આવે છે ચેકિંગ? હા આવે છે। કેટલા સમય, ક્યારે? 2-4 મહિને હોય જ છે। કોર્પોરેશનની ટીમ આવે છે આરોગ્ય વિભાગ? હા એમાં જ આવે ને, ફૂડ એન્ડ ડ્રગ્સ વીએમસી માંથી જ આવે। વડોદરામાં તેલ શંકાસ્પદ રીતે વેચાઈ રહ્યું છે એવી વિગતો મળી હતી। અમે પહોંચ્યા છીએ ખોડિયાર નગર ડીમાર્ટની બાજુમાં। અહીંયા એક ફેક્ટરી ચાલી રહી છે અને લૂઝ તેલ લાવી અને અહીંયા પેકિંગ કરી અને બજારમાં મૂકવામાં આવી રહ્યું છે। ફરસાણવાળા લોકો છે એ અહીંથી તેલ ખરીદે છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આખી ફેક્ટરી અહીંયા ઊભી કરવામાં આવી છે અને કંડલાથી તેલ લાવવામાં આવે છે અને અહીંયા પેકિંગ કરી અને ડબ્બામાં પેકિંગ કરી અને વિવિધ રીતે મોકલવામાં આવે છે। જે રીતે અમને પ્રાથમિક વિગત મળી છે તે પ્રમાણે આ ગેરકાયદેસર છે। આવી રીતે તેલ વેચી જ ન શકાય એવું કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારીઓ કહી રહ્યા છે। કૈલાશ ગોલ્ડ અન્ય જે નામો છે એ નામે આ ડબ્બા અત્યારે મોકલવામાં આવી રહ્યા છે કે જ્યાં ફરસાણની દુકાનો છે, ફરસાણની મોટી ફેક્ટરીઓ છે, ત્યાં ડબ્બા મોકલવામાં આવી રહ્યા છે। આ તેલમાંથી લોકો જે ફરસાણ ખાઈ રહ્યા છે, આપ આ બાજુ જોઈ રહ્યા છો રિયલ, વિમલના ડબ્બા છે, અલગ અલગ પ્રકારના જે સેમ્પલવાળા જે પેકિંગવાળા ડબ્બા છે એ અત્યારે ટેમ્પોમાં ભરીને મોકલવામાં આવી રહ્યા છે। આરોગ્ય વિભાગના અધિકારીઓનું કહેવું છે કે આ ગેરકાયદે છે, આવી પ્રવૃત્તિ કરી ન શકાય, તેમ છતાં આ ચાલી રહ્યું છે। અહીંયા જે ડબ્બા સીલ કરવામાં આવે છે એ સીલની પણ શંકાસ્પદ સ્થિતિ છે એ જોવા મળી રહી છે। આવા કાળા કલરના સીલ મારી અને આ ડબ્બા મોકલવામાં આવી રહ્યા છે। કઈ રીતે આ ચાલી રહ્યું છે, જેના આના ઓનર છે કહી રહ્યા છે કે આખા વડોદરામાં આવી રીતે ચાલી રહ્યું છે, પરંતુ આરોગ્ય વિભાગની જે ગાઈડલાઈન છે અને એમની જે સૂચના છે એ પ્રમાણે આવી રીતે ન ચલાવી શકાય એ પ્રકારનો આ તેલનો વેપલો કરવામાં આવી રહ્યો છે। આ જ તેલથી બનેલી વસ્તુ છે એ વડોદરાના નાગરિકો ખાઈ રહ્યા છે, એટલે જે આરોગ્ય વિભાગની ચકાસણી થવી જોઈએ એને લઈને અત્યારે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।